જય શ્રી કૃષ્ણ મિત્રો. કાલે 11 હતી અને વૈષ્ણવોને તો ખબર જ હશે તુલસીનું 11માં કેટલું મહત્ત્વ હોય છે. મિત્રો, આ મારા ઘરના તુલસીજી છે. ઘણા લોકોને જોઈને એવું લાગશે કે હા, તુલસી તો ખતમ થઈ ગયા છે, હવે આમાં કાંઈ જ બચ્યું નથી. પરંતુ જીવનમાં દરેક વાત જે આંખે દેખાય છે એ જ સત્ય નથી હોતી. જરા નજીકથી જોશો તો સુકાયેલી ડાળો પર પણ નવી કૂંપણો ફૂટી રહી છે, નવી આશા જીવંત છે. જિંદગીનું પણ કંઈક આવું જ છે મિત્રો. બહારથી ભલે બધું જ ખતમ થઈ ગયેલું લાગે છે, પણ અંદર ક્યાંક આશાની એક કૂંપણ જીવંત હોય છે. તો ક્યારે પણ કોઈ પણ વ્યક્તિને એમની હાલની પરિસ્થિતિ તો જોઈને જજ નહીં કરજો. કદાચ તે પણ પોતાની અંદર એક નવી શરૂઆત ઉછેરી રહ્યો હશે, બસ સમયની રાહ જોતો હશે. આજે મારા તુલસી મૈયા આપણને એક વાત શીખવે છે. હું એમની પાસેથી એ શીખી છું કે જીવનમાં અંત જેવું કશું હોતું જ નથી, જ્યાં સુધી તેની અંદર એક નવી કૂંપણ ફૂટવાની આશા હોય. જય શ્રી કૃષ્ણ.